સંતરામપુર જાનવડ ખાતે આવેલ આશ્રમમાં શાળામાં ફરજ પરની શિક્ષિકા છેલ્લા કેટલાય મહિનાઓથી શાળામાં ફરજ બજાવતી નથી। તેમના સ્થાને શિક્ષિકાની માતા આશ્રમ શાળામાં જઈને બાળકોને ભણાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ફરજી શિક્ષકો બાળકોને અભ્યાસ આપી રહ્યા હોય અને શિક્ષણ વિભાગ અજાણ હોય તેવો આ બીજો કિસ્સો છે। માત્ર 45 દિવસમાં આ બીજો કિસ્સો બન્યો છે, જેમાં સંતરામપુર તાલુકાના જાનવડ ગામ ખાતે આવેલા શ્રી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં ફરજ પરની શિક્ષિકા રીટાબેન પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી શાળામાં ફરજ બજાવતા આવતા નથી। ત્યારે તેમની સ્થાને શિક્ષિકા રીટાબેનની માતા ચંદ્રિકાબેન પટેલ કે જેઓ રિટાયર્ડ શિક્ષિકા છે તે આશ્રમ શાળામાં જઈને બાળકોને ભણાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શાળામાં બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થઈ જતા નકલી શિક્ષિકા ચંદ્રિકાબેન પટેલ ચૂપચાપ શાળા છોડીને રવાના થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે।